ગુડ મોર્નિંગ નીરજ. અને વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો ઘણા સારા સંકેતો ઓવરઓલ આપણને બનતા દેખાયા છે. યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ગઈકાલે એક રેકોર્ડ સ્તરે આપણને ક્લોઝિંગ જોવા મળતું હતું. S&P 500 અને નાસ્ડેકમાં જુઓ 1%થી વધુની ખરીદારી આપણને બનતી દેખાઈ હતી અને સૌથી રેકોર્ડ હાઈ પર ખાસ કરીને S&P 500ની વાત કરીએ તો ત્યાં આપણને બંધ થતો દેખાયો હતો, કારોબાર થતો દેખાયો હતો. મોંઘવારી યુએસમાં જે મોંઘવારી દર ઘટી રહ્યો છે, જેમાં ઘટાડો આવ્યો છે, તેને કારણે એક યુએસ માર્કેટમાં તેજી સાથેનો કારોબાર આપણને બનતો દેખાયો છે અને બજારમાં હવે લોકોને વ્યાજ દર ઘટવાની આશા જે છે તે પણ વધતી દેખાઈ રહી છે. 5300ની ઉપર આપણે જોયું S&P 500 જે છે તે આપણને બંધ થતો દેખાયો અને 1% વધીને ઓવરઓલ MSCI ગ્લોબલ ઇન્ડેક્સની વાત કરીએ તો તેમાં આપણને 1%નો વધારો જોવા મળતો દેખાયો છે અને 793ની આસપાસ આ ગ્લોબલ ઇન્ડેક્સ જે છે MSCI તે આપણને બંધ થતો દેખાયો. 22 મેના હવે FOMCની મિનિટ્સ જાહેર થશે, તેના ઉપર ખાસ ફોકસ રાખવાનું છે. પણ એક મહિનાના નીચલા સ્તર જે છે તેના ઉપર ડોલર ઇન્ડેક્સ જે છે તે પણ આપણને પહોંચતો દેખાવ છે. ક્લિયરલી જે રીતે યુએસમાં મોંઘવારી દર ઘટ્યો છે તેની એક અસર ડોલર ઇન્ડેક્સ પર પણ જોવા મળતી દેખાઈ રહી છે. યુએસમાં રિટેલ સેલ્સના આંકડા ઉપર એક નજર કરી લઈએ તો મોંઘવારી દર જે છે મંથ ઓન મંથ પહેલાં નજર કરી લઈએ તો નવેમ્બરમાં જુઓ જે 0.2 પર હતું, સાથે જ માર્ચમાં જે વધીને 0.4 પર પહોંચ્યું. હવે એપ્રિલમાં 0.3 પર આ મોંઘવારી દર જે છે મંથ ઓન મંથે, એટલે આમાં એક ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાવ છે. કોર મોંઘવારીની વાત કરી લઈએ તો અહીંયા જે યર ઓન યર મોંઘવારી યુએસ મોંઘવારી દરની વાત કરી લઈએ તો અહીંયા પણ જો નવેમ્બરમાં 3.1% પર હતી, માર્ચમાં વધીને 3.5% પર પહોંચી અને એપ્રિલની વાત કરીએ તો ત્યાં પણ આપણને ઘટાડો આવતો દેખાવ છે. 3.4 પર આપણને યુએસ મોંઘવારીના આંકડા મંથ ઓન મંથ બેઝિસ પર યર ઓન યર બેઝિસ પર આપણને આ જોવા મળતા દેખાયા છે. સાથે જ કોર મોંઘવારીની વાત કરી લઈએ તો અહીંયા જે મંથ ઓન મંથ પર બેઝિસ પર જે ડેટા આવતા દેખાયા છે, નવેમ્બરમાં 0.31 પર હતું, માર્ચમાં વધ્યું હતું 0.40 પર અને ફરી એકવાર દબાણ એપ્રિલમાં 0.30 પર આપણને મોંઘવારી જે છે યુએસમાં મંથ ઓન મંથ બેઝિસ પર આવતી દેખાઈ રહી છે. અને કોર મોંઘવારીની વાત કરીએ તો ત્યાં પણ એક ઘટાડો છે. માર્ચમાં જે માર્ચ 2024માં જે 3.8% પર હતી ત્યાંથી ઘટી એપ્રિલમાં 3.6% પર આવતી દેખાઈ રહી છે. તો આ જે ઘટાડો આવ્યો છે ખાસ કરીને યુએસ મોંઘવારીમાં તે એક રાહતના સમાચાર જે છે તે ઓવરઓલ ગ્લોબલ માર્કેટ અને યુએસ માર્કેટ માટે આપણને બનતા દેખાઈ રહ્યા છે. પણ આ જે મોંઘવારી ઘટી છે તેની સોના પર કેવી રીતે અસર આપણને જોવા મળતી દેખાય છે તો સોનાની ચમક હજી ફરી એકવાર વધતી દેખાય છે. અને ગ્લોબલ માર્કેટની વાત કરીએ ખાસ કરીને તો એક મહિનાની ઊંચાઈની પાસે આપણને કોમેક્સ ગોલ્ડના ભાવ પહોંચતા દેખાય છે. લગભગ $2,400ની ઉપર આપણને જૂન વાયદો જે છે કોમેક્સમાં તે સોનાનો પહોંચતો દેખાયો છે. અને અમેરિકામાં પણ વાત કરી લઈએ તો સ્પોટ ગોલ્ડના ભાવ $2,400ની નજીક આપણને પહોંચતા દેખાય છે. ક્લિયરલી યુએસમાં જે મોંઘવારી ઘટી છે તેને એક સપોર્ટ મળતો દેખાયો છે અને મોંઘવારી જે ઘટી છે તેને કારણે વ્યાજ દર પણ હવે ઘટે તેવા સંકેતો ખાસ કરીને વધતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને બજારમાં 72% લોકોનું માનવું છે કે સપ્ટેમ્બરમાં હવે ફેડ જે છે તે વ્યાજ દર ઘટાડે, કારણ કે જે તેમનું લક્ષ્ય છે 2% પર મોંઘવારી લાવવાનું તેની આસપાસ આપણને હવે મોંઘવારી દર જે છે તે પહોંચતો દેખાયો છે. તો આ જે ઘટાડો આવ્યો છે મોંઘવારીમાં તેને એક પોઝિટિવ સપોર્ટ જે છે તે સોનું પણ અહીંયાથી લઈ રહ્યું છે. ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને પોઝિટિવ સંકેતો શરૂઆતી કારોબારમાં બનતા હતા. નિક્કાઈ શેંઘાઈમાં જુઓ 5%થી લઈને 0.5% સુધીની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. તાઇવાન ઇન્ડેક્સની વાત કરીએ 1%નો ત્યાં વધારો જોવા મળતો દેખાવ છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.5%થી વધુની ખરીદદારી આપણને બનતી દેખાય. તો ઓવરઓલ એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ શરૂઆતી કારોબારમાં 91 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આપણને ઇન્ડિકેશન મળતું દેખાયું હતું. અત્યારે જો 92 પોઈન્ટ્સની પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે. અને ખાસ કરીને લેવલ્સની વાત કરીએ 22,379ના લેવલ્સની આસપાસ નિફ્ટી ઓપન થાય તેવા સંકેતો અત્યારે બનતા દેખાયા છે. ગઈકાલે આપણે જોયું હતું એક્ઝેક્ટ 22,200ની આસપાસ આપણને નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. પણ આજે જે રીતે ગ્લોબલ સંકેતો પોઝિટિવ છે, જે રીતે યુએસમાં મોંઘવારી ઘટી રહી છે તેનું એક કઈ રીતે પોઝિટિવ રિએક્શન આપણા માર્કેટમાં આવશે. ક્લિયરલી અત્યારે ગિફ્ટ નિફ્ટી તો પોઝિટિવિટીના ઇન્ડિકેશન આપી રહ્યું છે, પણ નજર રાખવાની રહેશે કે કયા લેવલ્સ પર આપણે ઓપન થાય છે.